વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામે ગઈકાલે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ગ્રામસભામાં ગામમાં થતા લગ્ન પ્રસંગોમાં મોડે સુધી ડીજેના અવાજ પ્રદૂષણ બાબતે, ગામમાં ચકલી પપલીના જુગાર તેમજ દારૂના અડ્ડાઓ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જંગલની જમીનમાં વૃક્ષો કાપતા વન વિભાગ દ્વારા નોંધવામાં આવતા ગુનાઓ તેમજ વીજળીની બચત બાબતે અધિકારીઓએ લોકોને સમજણ આપી હતી. ગામના આગેવાન આ ખાસ ગ્રામ સભા બાબતે શું કહ્યું, આવો તેઓને સાંભળીએ. આજની ચર્ચા ખૂબ રસપ્રદ રહી. વેલજીભાઈ જી પટેલ, માધ્યમિક શિક્ષક. ખરેખર સાહેબ, આજે જે વન વિભાગ અને વિદ્યુત બોર્ડ થકી ગામ લોકોને સરસ રીતે એવા માહિતગાર કરવામાં આવ્યા, ખાસ કરીને સોલાર સિસ્ટમ કે જે કઈ રીતે વધુ પડતો હવે વૃક્ષોનો બચાવ થાય અને સોલારનો પ્રચાર પ્રસાર થાય એના માટે સરસ માહિતગાર દેશમુખ સાહેબ અને રાઠોડ સાહેબ જે વૃક્ષો બચાવો કે વન બચાવો એ જંગલના અધિકારી હોવા અને એ અનુસંધાને એમણે સરસ એવું આજે ભાષણ કર્યું અને લોકોને માહિતગાર કર્યું. થેન્ક યુ. સભા જનરલી એવું થાય છે સાહેબ કે જ્યારે કોઈક એવા મુદ્દા હોય જે ખાસ હોય અને જે તાત્કાલિક કરવા જેવા હોય, ત્યારે જે કાયદેસર જે ગ્રામસભા થતી હોય એ કરતાં પણ અમે ગામના લોકો અને સરપંચ થ્રુ એ ખાસ ગામ સભા બોલાવવામાં આવે છે. અત્યારે જે બે મુદ્દા હતા એ આપણા જંગલ ખાતાને લગતા હતા અને જંગલ ખાતામાં જે કંઈક ગુનાઓ પેલા થાય છે એ કઈ રીતે અટકાવી શકાય અને આપણે જે જીબીના જે અત્યારે નવો નિયમ આવ્યો છે, નવા પરિપત્રો આવ્યા છે, ત્યારે એ પરિપત્ર મુજબ લોકોને કઈ રીતે ફાયદો મેક્ઝિમમ થાય એ હેતુસર આજની આ ગ્રામસભા રાખવામાં આવેલ હતી. જી સર. ખાટાઆંબા ગામનો માજી સરપંચ છું ને ગામમાં ખાસ મિટિંગ રાખવામાં આવેલ, જે લગ્ન પ્રસંગે ગામની બધી ચર્ચા કરવામાં આવી અને ગામમાં કઈ રીતે લગ્નમાં ઘટાડો થાય ખર્ચનો એ વિશે ગામમાં ચર્ચા કરવામાં આવી અને જે પ્રદૂષણ છે એ દૂર કઈ રીતના થાય એ વિશે ગામમાં બધી ચર્ચા આખા ગામમાં આગેવાનોને રૂબરૂ ગામના લોકો જોડે ચર્ચા કરીને વિમર્શ કરીને બધાએ સંમતિ કરીને આ ચર્ચા કરવામાં આવેલ છે. સાહેબ, હું મણિભાઈ જીવાભાઈ પટેલ, પૂર્વ એક્સ સરપંચ અને પાર્ટીનો હોદ્દેદાર છું વર્ષોથી. આજરોજ અમારા ખાટાઆંબા ગામમાં ગ્રામસભા યોજાયેલ. ખાસ ગ્રામસભા હતી અને એના મેઇન જે મુદ્દા હતા જંગલ બચાવો અને જીબીના જે સાહેબ પણ આવ્યા હતા, દેશમુખ સાહેબ, એમણે પણ જીબીના જે કંઈક લાભ કઈ રીતે હોય ને નવા જે પરિપત્ર મુજબ નિયમો આવ્યા હતા એની અંગે ગામ લોકોને માહિતી આપી. રાઠોડ સાહેબે પણ અમારા પૂર્વ વિભાગના રેન્જર છે, એમણે કયા કયા મુદ્દાઓની ચર્ચા થઈ? એમાં મેં તો રાઠોડ સાહેબે કહ્યું કે આપણે જંગલ રહેશે તો જ આપણે આપણું જીવન જીવીશું, તો જ આપણે ઓક્સિજન મળશે ને આપણું જીવન આપણે તો ખરા જ, પણ આપણા એમ કે છોકરાઓ માટે પણ આપણે વિચારવું જોઈએ અને જંગલ બચાવીએ જેથી કરીને પાણીનો સ્તર અને વધે અને આપણે આ રીતે વ્યવસ્થિત રીતે જીવન જીવી શકીએ. ચકલી પપલીની કઈ વાત થતી હતી? એમાં અમારા કુકણા સમાજમાં છેલ્લા 6-1 માસથી આખા તાલુકામાં આ જે સમાજમાં કેટલીક બદીઓ છે એ બદીઓ દૂર થાય એ માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને યુવાનોમાં જે ડ્રગ્સ, ચરસ, ગાંજાની જે સિસ્ટમ છે એમાં જે વધારો થઈ રહ્યો છે, ત્યારબાદ એ અંગે અમારા ગામમાં ગયા વર્ષથી ગામમાં લોકોનું જીવન ધોરણ સુધરે અને જે ખોટા ખર્ચાઓ છે એ ખર્ચાઓ કઈ રીતે ઘટે અને આપણા સમાજનું એક જીવન સ્તર, લોકોનું જે જીવવાની જે પદ્ધતિ બદલાય
એના માટે જે નીતિ નિયમો ઘડવામાં આવેલા એના ભાગરૂપે મુખ્ય જે ગામમાં જે લગ્નો થાય છે એ લગ્નમાં ડીજેનો જે અવાજનું પ્રદૂષણ છે એ પ્રદૂષણ કઈ રીતે ઘટે અને મોડામાં મોડું 12 વાગ્યા સુધી 12, 12:30 વાગ્યા સુધી બંધ થઈ જાય, જેથી કરીને સારા નરસા પ્રસંગે લોકો સારા નરસા કે તાજા માજા ના હોય ત્યારે એ લોકોને તકલીફ ના પડે એના ખાતર ડીજે પણ બને ત્યાં સુધી બંધ થાય અને સમાજમાં જે લગ્ન જેવી પવિત્ર જે બંધન છે એ બંધનમાં પણ જે અસામાજિક તત્વો દ્વારા એ દારૂઓની રેરમછેલ અને દમણ હોય એ રીતેની જે હાટડીઓ ભરવામાં આવે છે અને ચકલી પોપલી જેવું એક પ્રદૂષણ છે એ પ્રદૂષણ પણ આજે દિવસે ને દિવસે વધતું રહ્યું છે ત્યારે એ અંગે અમો એમ કે આ ગામમાં અમારા સમગ્ર આગેવાનો થ્રુ આ કઈ રીતે નેસ્ત નાબૂદ થાય એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. જી સર, આજરોજ તમારે ત્યાં ગ્રામસભા યોજાઈ હતી, કયા કયા મુદ્દાઓ ચર્ચાયા હતા એમાં? આજે અમારા ગામની અંદર ગ્રામસભા યોજાઈ તેની અંદર અમે મુખ્ય જંગલ બચાવનો મુદ્દો લીધો હતો. તેની અંદર જંગલ ખાતાના પૂર્વ વિભાગના આરોપો ડૉક્ટર સાહેબ આવેલા અને ગામ લોકોને જંગલ બાબતે સમજણ આપી. ત્યાર પછી દક્ષિણ ગુજરાત વીજ કંપની ડિપાર્ટમેન્ટ શાખાના કાર્યપાલક નાયબ કાર્યપાલક સાહેબ આવેલા એણે પણ આ વીજ બાબતે જેમ બને તેમ ઓછો વીજ વપરાય એ રીતે બધાએ તકેદારી રાખવાની, ચોરીની જે બાબત છે એ બંધ કરવી, સોલાર બાબતની સમજણ આપી અને ગામની અંદર કેટલાક મીટરો કે આ બાકી હોય તો એ મફત યોજના હેઠળ આપવાના એની ચર્ચા કરવામાં આવી. એક સરપંચ તરીકે ગ્રામજનોને શું સંદેશો આપવા માંગો છો? હું એક સરપંચ તરીકે ગ્રામજનોને આ બાબતે એવો સંદેશો આપું કે દિવસે દિવસે આપણું જંગલ ઘટતું જાય છે, એટલે તમામ ગામ આગેવાનોએ આ જંગલ બચાવ કરવો અને દર વર્ષે કહેવત પ્રમાણે 1 ઝાડ કપાય તો એની સાથે 10 ઝાડ આપણે ઉછેર કરવા પડે કે ભવિષ્યની પેઢીમાં આપણને આ કામ લાગે અને પર્યાવરણનું જતન થાય. એ ખાસ મારે ગામ લોકોને વિનંતી છે. અને સરકાર જે બોર્ડની અંદર પણ આપણે ચોરીના જે પ્રશ્નો થાય છે એ આપણે પ્રમાણિકપણે એનો વપરાશ કરીએ અને જે કંઈક બિલ આવે એ આપણે ભરવાનું થાય. ચોરીની જે પ્રવૃત્તિ છે એ આપણે બધા થઈને લાગણી જોઈએ.